નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો અમરેલી જિલ્લાના બગાસરા શહેરમાં હોમગાર્ડ યુનિટ દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ ઉત્સાહભેર ઉજવાઈ હતી. આ પ્રસંગે હોમગાર્ડ યુનિટ દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જિલ્લા હોમગાર્ડ કમાન્ડરની સૂચના અનુસાર ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાઇક રેલી હોમગાર્ડ યુનિટ કચેરીમાં શરૂ થઈને નટવર નગર મેઇન રોડ અમરપરા સહિતના વિસ્તારોમાં ફરી હતી. દરમિયાન નટવર નગર અને એસટી બસ સ્ટેશન નજીક આવેલી ડોક્ટર આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી વંદન કરવામાં આવ્યું હતું અને અંતે બાઇક રેલીની પૂર્ણાહુતિ તાલુકા હોમગાર્ડ કચેરી ખાતે કરવામાં આવી હતી. કુલદીપ બગાસરા હોમગાર્ડ આજરોજ તારીખ 14 એપ્રિલ એટલે કે વિશ્વ વિભૂતિ મહામાનવ નારીઓના મુક્તિદાતા ભારતના બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર મહામાનવ બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ હોવાથી અહીંયા અમારે જિલ્લા કમાન્ડર સાહેબની સૂચના અને અમારા બગસરા તાલુકા હોમગાર્ડ સાહેબને માર્ગદર્શન હેઠળ અત્યારે રેલીનું આયોજન કરેલ છે. અહીંથી અમે નટવરનગર વિસ્તારમાં જઈને ત્યાં બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરીને તેમને યાદ કરીને આદરાંજલિ આપીને ત્યાંથી બગસરા વિસ્તારમાં જ આવેલા બસ સ્ટેન્ડમાં પાસે બાબા સાહેબના સ્ટેચ્યુની પ્રતિમાને પણ ફુલહાર કરીને તેમને યાદ કરીને અને ત્યારથી પાછા અમે બગસરા હોમગાર્ડ કચેરી ખાતે આવીને અમે આ રેલીનું સમાપન કરવાના છીએ. આવી રીતે બાબા સાહેબની 14મી એપ્રિલ જન્મ જયંતિની ઉજવણી કરેલ છે. હોમગાર્ડ કમાન્ડર હું તુષાર જોશી આજથી 135મી બાબા સાહેબ જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારતની અંદર જ્યારે ભારતના સંવિધાન નિર્માતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ હોય સમગ્ર ભારતની અંદર આ ઉજવણીનું કાર્યક્રમ કરવામાં આવતો હોય. આજે આ બગસરા હોમગાર્ડ યુનિટ દ્વારા પણ યુનિટ દ્વારા બાઇક રેલી તેમજ પ્રતિમાઓને હાર અર્પણ કરી અને બાબા સાહેબ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે બગસરા હોમગાર્ડ.